નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતની યુફોરિયા હોટલમાં વોટર પોન્ડમાં ડૂબી જવાથી 1.5 વર્ષના બાળકનું કરુણ મોત। લસકાણામાં કચરામાંથી કપાયેલું માથું મળવાના કેસમાં મિત્ર જ હત્યારો નીકળ્યો। જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે કરી ધરપકડ। નિસંતાન પાડોશીએ પાણીપુરીના બહાને બાળકનું અપહરણ કર્યું। ઘરેથી ભાગીને સુરત આવેલી 13 વર્ષની દીકરી સાથે મહિના સુધી દુષ્કર્મ આચરનાર ઝડપાયો। પાંડેસરામાં બાળકોની હોસ્પિટલમાં મારામારી કરનાર શખ્સની ધરપકડ। સુરત શહેરમાં રક્તદાન અમૃત મહોત્સવનું આયોજન કરાશે। 5100થી વધુ યુનિટ એકત્ર કરવાનું લક્ષ્યાંક। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલ જાણીતી યુફોરિયા હોટલમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં 1.5 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે। બાળક તેના માતા પિતા સાથે હોટલમાં જમવા માટે ગયું હતું, ત્યારે રમતા રમતા તે બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયું હતું। આ ઘટના બાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। માહિતી મળ્યા અનુસાર વિજયભાઈ સાવલિયા અને તેમના પત્ની 1.5 વર્ષના બાળક ક્રિશિવ સાથે શહેરની યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા। આ હોટલ તેના આકર્ષક વોટર ફીચર્સને કારણે પાણીવાળા હોટલ તરીકે પણ ઓળખીતું છે। આ દરમિયાન ક્રિશિવ રમતા રમતા બેન્ક્વેટ હોલની બહાર નીકળી ગયો હતો અને ત્યાં આવેલા વોટર પોન્ડમાં અચાનક પડી ગયો હતો। આસપાસ કોઈની નજર ન પડતા નિર્દોષ બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયા મારતું રહ્યું હતું। આખરે બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક અન્ય ગ્રાહકની નજર આ બાળક પર પડી હતી। તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરી હતી અને ઘટનાની જાણ થતાં જ હોટલનો સ્ટાફ અને ક્રિશિવના માતા પિતા ત્યાં દોડી આવ્યા હતા। તાત્કાલિક બાળકને પાણીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું। તબીબોએ તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યું હતું અને આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે। એક નિર્દોષ બાળકના મોતથી તેના માતા પિતા પર પણ આભ ફાટી પડ્યું છે। સુરતના લસકાણા વિસ્તારમાં વિપુલનગરમાંથી એક યુવકનું કપાયેલું માથું મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી। આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને માથું મળ્યાના ઘટના સ્થળેથી થોડે દૂર એક રૂમમાંથી ધડપણ મળી આવ્યું હતું। હવે આ મામલે પોલીસે આરોપીની જીઆઈડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ કામગીરી શરૂ છે। 11મી સપ્ટેમ્બરના રોજ લસકાણાના વિપુલનગર તળાવ નજીક કચરાના ઢગલામાંથી કપાયેલું માથું મળી આવ્યું હતું। માથું મળ્યાના ઘટના સ્થળેથી થોડેક દૂર એક રૂમમાંથી ધડ મળી આવ્યું હતું। આ મામલે પોલીસ દ્વારા તપાસ કરતા મૃતકની ઓળખ દિનેશ મહંતો તરીકે થઈ હતી। હવે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી મુન્નુ બિહારી નામના આરોપીની સુરતના જીઆઈડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી છે। તેની સઘન પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે મૃતકનો મિત્ર હતો અને હત્યા કરનાર અને મૃતકનો મિત્ર છે અને બંને બિહારના વતની હોવાનું પણ સામે આવ્યું છે। ડાયમંડ નગરમાં આવેલા કારખાનામાં મૃતક દિનેશ મહંતો અને મુન્ના બિહારી સાથે નોકરી કરતા હતા। પગારને લઈને મુન્નાએ નોકરી છોડી દીધી હતી અને દિનેશની હત્યા થઈ તે દિવસે બંને સાથે દેખાયા હતા, જેથી પોલીસે મુન્નાની તપાસ હાથ ધરી હતી અને હાલ પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા માટે વધુ પૂછપરછ હાથ ધરી રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષના બાળકનું અપહરણ થવાથી ચકચાર મચી જવા પામી છે। સદનસીબે પોલીસે ઝડપી કાર્યવાહી કરતા બાળકને સુરક્ષિત રીતે પરત મેળવી લેવામાં આવ્યું હતું અને આરોપીને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અપહરણનો માસ્ટરમાઇન્ડ સોસાયટીમાં જ રહેતો સંતાન વિહીન પાડોશી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુ ગોડ છે।
પોતાની પત્ની ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં રહે છે અને સંતાન ન હોવાના કારણે સોનુએ આ માસૂમને પોતાની સાથે લઈ જવાનું કાવતરું ઘડ્યું હતું. બાળક અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું હતું કે સાંજે રમતી વખતે સોનુ અને તેના સાથી પવન આવ્યા હતા અને સોનુએ અરુણને પાણીપુરી ખવડાવવાનું કહી સાથે લઈ ગયા હતા, પરંતુ પાછો ફર્યો ન હતો અને પરિવારજનો દ્વારા તેની શોધખોળ કર્યા બાદ પણ અરુણનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને જેથી આખરે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ પાંડેસરા પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને દરમિયાન માહિતી મળી હતી કે આરોપી બાળક સાથે રેલવે મારફતે ઉત્તર પ્રદેશ જવાનો છે. પોલીસે ક્રાઇમ બ્રાન્ચ અને મૈદરપુરા પોલીસની ટીમે સાથે મળીને સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધર્યું હતું અને અંતે સોનુ ગોડને બાળક સાથે પકડી પાડ્યો હતો. પોલીસની સતર્કતા અને તાત્કાલિક પગલાઓના કારણે આ માસૂમ બાળક મોટા અનિષ્ટનો ભોગ બનતા બચી ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં રહેતી સગીરા છૂટક મજૂરી કામ કરતા રવિશંકરના સંપર્કમાં આવી હતી. સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે નરાધમની ધરપકડ કરી છે. જોકે ઘટના બાદ રેલવેમાં મહિલાઓની સુરક્ષાને લઈને ફરી સવાલ ઉઠ્યા છે. રાત્રિના અંધારામાં રેલવેની હદમાં સગીરા પર દુષ્કર્મની ઘટનાએ સવાલો ઉઠાવ્યા છે. રેલવેની હદમાં પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. જોકે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કામગીરી શરૂ કરી છે. રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કરીને પોસ્કો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આરોપી રવિશંકર ઉર્ફે નિતેશ મૂળ ભડોદી જિલ્લાનો રહેવાસી છે અને હાલ કલર કામ કરી વ્યવસાય કરે છે. મૂળ સોનગઢની 13 વર્ષીય કિશોરી માતા પિતા સાથેના મનદુખને કારણે ઘરેથી ભાગી સુરત આવી હતી, જે બાદ તે પોતાનું ગુજરાન ચલાવવા માટે છૂટક મજૂરી કરતી હતી. આ દરમિયાન તેનો પરિચય રવિશંકર સાથે થયો હતો અને જે પણ મજૂરી કામ કરતો હતો. જુલાઈથી ઓગસ્ટ 2025 દરમિયાન રવિશંકરે કિશોરી સાથે રેલવે સ્ટેશન નજીક પોસ્ટ ઓફિસ પાસે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસે જણાવ્યું છે. ગુના બાદ રવિશંકર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને જેની શોધખોળ કરીને પોલીસે તેને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ KSB ઓલિમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ડોક્ટરે બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા દર્દીના સંબંધીએ ગુસ્સે થયા બાદ તેની સાથે મારામારી કરી હતી, જેમાં પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. રાજકુમાર વિશ્વકર્મા પોતાના બાળકે ઝેરી દવા પી લીધી હોવાની શંકાએ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઝેરી દવાનું નામ સાંભળતા તબીબે તેની હાલત ક્રિટિકલ હોવાનું કહી અન્ય હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવા કહ્યું હતું. બાદમાં રાજકુમાર તેના બાળકને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને અહીં તેને જાણ કરવામાં આવી હતી કે બાળકે કોઈપણ પ્રકારની ઝેરી દવા પીધી નથી. આ વાતને લઈને ગુસ્સે ભરાયેલા બાળકના પરિજનોએ ડ્રીમ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાંના તબીબ સાથે મારામારી કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જો કે આ મામલે ડોક્ટર દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે તબીબની અરજીના આધારે આરોપી રાજકુમારની ધરપકડ કરી છે. હાલ તેણે પણ પોતાની ભૂલ સ્વીકારી છે. જો કે આ સમગ્ર મામલે ડોક્ટરની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવાની સાથે આગળની કડક કાર્યવાહી શરૂ કરી છે. વિશ્વની સૌથી મોટી રક્તદાતા સંસ્થા તરીકે જાણીતી અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન અમૃત મહોત્સવનું વિશ્વવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. 17મી સપ્ટેમ્બરના રોજ આ સમગ્ર આયોજન થનાર છે અને આ મહાઅભિયાન અંતર્ગત વિશ્વભરના 75 દેશોમાં 7500થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન થનાર છે, જ્યારે 3 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો મહા મહેનત લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વિશેષતા રૂપે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે
આવેલ વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિર એક જ સ્થળે યોજાવાની છે, જે વૈશ્વિક ઇતિહાસમાં એક અનોખું પેજ ઉમેરશે. સુરત શહેરમાં અભ્યુટની સૌથી મોટી શાખા એટલે કે સુરત અને અન્ય શાખાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં 75થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં ભારતીય જનતા પાર્ટી, ફોસ્ટા અને સુરતના વિવિધ સામાજિક સંગઠનો તથા વેપારિક સંગઠનો ખાસ કરીને કાપડ બજાર સમગ્ર સહકાર આપી રહ્યા છે. આ અવસરે સુરતના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના નજીકના રક્તદાન કેન્દ્ર પર જઈને રક્તદાન કરી માનવતા મહેકાવે. अमित सेठिया, अखिल भारतीय तेरापंथ युवक परिषद संगठन मंत्री. અમારો 61મો સ્થાપના દિવસ છે ને એ દિવસે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મ દિવસ બી છે. તો એ બી અમારી એક સૌભાગ્યતા છે કે એમની સાથે ભાજપ સાથે મળીને અમે આ કેમ્પ આયોજિત કરી રહ્યા છીએ. સુરતમાં 75થી વધુ જગ્યાએ આ કેમ્પ થવા જઈ રહ્યા છે. આખા દેશમાં 7500 કેમ્પ થવા જઈ રહ્યા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે આજ રોજ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તેમજ પોલીસ વિભાગના અનેક ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓએ હાજરી આપી હતી તેમજ રક્તદાન કર્યું હતું. ઉપરાંત સમાજ સેવા પોતાનું અવિસ્મરણીય ફાળો છે એવું સાબિત કર્યું હતું. ઉપસ્થિત તમામ જમાવટે માનવ સેવા તથા રક્તદાન જેવી પુણ્ય પ્રવૃત્તિને સમાજમાં વધુ સક્રિય બનાવવા માટેનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા અને રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરી હતી. આ કાર્યક્રમ દ્વારા રક્તદાન એક સામાજિક ફરજ છે તેવો પણ મજબૂત સંદેશો આપવામાં આવ્યો હતો. સુરત પોલીસના તાલીમ કેન્દ્રમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી બ્લડ આપવામાં આવનાર છે અને સાંજના 4 વાગ્યા સુધી આ પ્રોગ્રામ છે. સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી. તો જે પણ પોલીસ અધિકારી કર્મચારી છે, એમના પરિવારવાળા છે, એ અહીંયા રક્તદાન કરવાના છે. આજરોજ પાલ ખાતે પાવન ગુરુભૂમિ પર પૂજ્ય આચાર્ય રામ સુરીશ્વરજી મહારાજની 250મી માસિક પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિશેષ કાર્યક્રમ એક શામ ગુરુ કે નામ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ડીસીપી રાઘવ જૈન, પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાહુલજી, કોર્પોરેટર કેતનભાઈ મહેતા તેમજ જૈન અગ્રણી અશોકભાઈ મહેતા વિશિષ્ટ મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા આચાર્ય શ્રી મોક્ષ રત્ન સુરી મહારાજ સાહેબ પધાર્યા હતા અને શ્રદ્ધાળુઓને આશીર્વચન આપી આધ્યાત્મિક લાભ આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલના શ્રાવક અજીતભાઈ મહેતા તેમજ સ્થાનિક જૈન સમાજના સદસ્યોએ ઉત્સાહભેર સહકાર આપ્યો હતો. અત્યારે અમારે ગુરુ રામ પાવન ભૂમિની અંદર 250મી અત્યારે તિથિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીની અંદર સવારથી આજે 4 કલાકથી અત્યારે પગપાળા ચાલતાની અંદર આચાર્ય ભગતસિંહ અભયદેવ સુરીશ્વરજી મહારાજા, આચાર્ય ભગતસિંહ મોક્ષ સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ચાલતા અહીંયા પધારેલા હતા. એના પછી આજના આખા દિવસનો સમસ્ત કાર્યક્રમ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાની હીરોગીરીથી ક્રાઇમ કરતા અચકાતા ન હોવાની વધુ એક ઘટના સામે આવી છે. પરણિત હોવા છતાં
યુટ્યુબર રવિ ગોસ્વામીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે જહાંગીરપુરાની યુવતીને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ જો કે તાબે ન થતાં રાજકોટના રવિ ગોસ્વામીએ તેની પત્ની અને મિત્ર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા મુજબ મૂળ મુંબઈની અને હાલ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી 5 વર્ષ અગાઉ સોશિયલ મીડિયા પર રીલ્સના એક ગ્રુપમાં કોમેન્ટ કરતી ત્યારે દેવલ મકવાણા નામના યુવકે તેની સાથે મેસેજ અને ચેટિંગ શરૂ કર્યું હતું. તેણે આ પ્લેટફોર્મથી કમાણી કરતા વોઇસ નોટ સાથેનો વિડીયો મોકલતા યુવતીએ પોતાનો મોબાઈલ નંબર અને નામ સાથે વિડીયો મોકલ્યા હતા. દેવલે પોતાની ચિંગારી એપ્લિકેશનના મેનેજર રવિપુરી ગોસ્વામીની વાત કરી હતી અને તેમ જણાવ્યું હતું કે મોબાઈલ નંબર આપી રવિ સાથે સંપર્ક કરાવ્યો હતો. રવિપુરી ગોસ્વામી સાથે સંપર્ક થયા બાદ બંને વચ્ચે મિત્રતા કળી હતી અને ગાઢ સંબંધ કેળવ્યા બાદ રવિએ યુવતીને રાજકોટ બોલાવી હતી. જે સમયે યુવતી વાલી સાથે રાજકોટ ગઈ હતી અને રવિએ તેને હોટલમાં બોલાવી હતી. આ સમયે રવિએ પોતાના લક્ષણ ઝળકાવ્યા હતા. તે સમયે યુવતી ચૂપચાપ રાજકોટથી પરત આવી હતી. ત્યારબાદ રવિ ગોસ્વામીએ યુવતીને લગ્નના વચન આપી આજીવન સાથે રહેવાનો ભરોસો આપ્યો હતો. 3 વર્ષ સંપર્કમાં રહ્યા બાદ યુવતીને ફરી રાજકોટ બોલાવી હતી અને હાલ હોટલમાં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. પરંતુ યુવતી રવિને ધક્કો મારી ત્યાંથી ભાગી આવી હતી અને પોતાના વાલીના સમગ્ર ઘટના જણાવી હતી. જ્યારે યુવતી અને તેના માતા પિતા સાથે રવિની હકીકત જણાવ્યા બાદ રાજકોટના સરનામે પહોંચ્યા ત્યારે આ સમગ્ર હકીકત સામે આવી હતી કે રવિ પરણિત બાળકોનો પિતા છે. જે બાદ રવિએ તેના મિત્ર અને પત્ની બંને સાથે મળી યુવતી અને તેના માતા પિતાને માર પણ માર્યો હતો. જ્યારે યુવતી અને તેના માતા પિતાએ સુરત પરત આવી રવિ અને તેના પત્ની અને મિત્ર બંટી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ મથકમાં છેડતી અને મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે રવિ ગોસ્વામીની ધરપકડ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.